શિયાળાની ઋતુમાં થતી પાપડી, શક્કરિયા અને રતાળુથી બનતી આ ડીશ એ સાઉથ ગુજરાતની શાન છે. નવસારીથી વલસાડ સુધીના દરેક ગામોમાં બનતી આ ખૂબ જ જાણીતી ડીશ છે. પરંપરાગત અને ગામઠી સ્ટાઇલથી બનતી આ ડીશ જ્યારે તમે સાઉથ ગુજરાતના હાઈવે પરથી પસાર થતા હો ત્યારે રોડ સાઈડ બનતી આ ડીશની અરોમાથી બેઠેલા દરેકના મોઢામાં એટલું પાણી છૂટી જાય છે કે દરેક ગાડી અહીં બ્રેક મારવા માટે મજબૂર થઈ જાય છે. ખૂબ જ સરળ પણ અનોખી એવી આ ડીશમાં માટીની સુવાસ, એક અલગ વનસ્પતિની ભાપ અને ચૂલાના ધુમાડાનો દમ એના સ્વાદને એક અલગ ઊંચાઈ ઉપર લઈ જાય છે. આ ડીશ એટલી બધી પોપ્યુલર છે કે દૂર દૂરથી લોકો સાઉથ ગુજરાતના હાઈવે સુધી એનો આનંદ લેવા માટે આવે છે. પરંતુ દરેક વખત એવું શક્ય નથી હોતું કે આપણે હાઈવે સુધી જઈને એનો આનંદ લઈ શકીએ. શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરે જ આ રેસીપી ખૂબ જ સરળતાથી અને ઘરમાં મળતી સામગ્રીથી બહુ ઇઝીલી બનાવી શકાય છે. જો તમારે પણ આ ફેમસ ઉબાડિયાની રેસીપી જોવી હોય અને ઘરે જ ઉબાડિયાની મજા લેવી હોય તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને ડિટેલ વિડીયો જોઈ શકો છો. શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા ગરમ ઉબાડિયું ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. Watch the full detailed video on channel and subscribe the channel and follow for more. Bye bye.